લંડનની અંદર યુકેમાં અદ્ભુત પ્રેમ મળી રહ્યો છે. ખાસ કરીને ગુજરાતી અમારા ભાઈઓ બહેનો બધા લોકો ખૂબ સપોર્ટિવ છે. મેં હમણાં જ એક વિડીયો મૂક્યો છે કિંગ્સ ડેરીની અંદર. આજે ફરીથી એક અમારા ખાસ એવા સપોર્ટર ગ્રુપ અમદાવાદથી અમારા સ્નેહલભાઈ પટેલ, પછી હિરેનભાઈ પટેલ, પછી દીપેનભાઈ બારોટ અને તમારું નામ વડીલ કનુભાઈ, સાહિલભાઈ, શૈલેષભાઈ. ખૂબ જ પ્રેમ. અને અત્યારે હું મતલબ ભૂખ લાગી છે એટલા માટે નાસ્તો કરું છું. સેન્ડવિચ ખાધી, પછી વડાપાવ ખાધું અને ગુજરાતની અંદર મળતી તમામ લોકલ આઇટમ્સ જ્યુસથી લઈ પછી દરેક પ્રકારની કંઈ પણ વસ્તુ નાસ્તાને રિલેટેડ તો આ ભાઈ અને એમનું આખું આ ગ્રુપ ખૂબ સારી રીતે મેન્ટેન કરે છે. ભાઈ, કઈ રીતે તમે મતલબ લોકોને કેવો સ્વાદ લોકો સુધી પહોંચાડો છો? તો અમારી શોપની અંદર ફેમસ છે ચા, બોમ્બે ચીઝ ગ્રીલ સેન્ડવિચ અને વડાપાવ. અમે ચામાં એટલી ગેરંટી આપીએ છીએ કે આ ટેસ્ટ પૂરા યુકેની અંદર ક્યાંય મળે તો જ્યાં સુધી યુકેમાં રહે ત્યાં સુધી એની ચા ફ્રી. વાહ! એટલે અમે એટલા બીટથી અમે કહી શકીએ અમારી ચા એટલી જોરદાર છે. અને રોજની 25 થી 30 લીટર ચા અમે સેલ કરીએ છીએ. અને અહીંયાના લોકલ હેરો વેમરીની અંદર અમારી શોપ ફેમસ છે ચા, સેન્ડવિચ અને વડાપાવ માટે. એટલે એમનો ખૂબ ખૂબ આભાર કે જે અમારી શોપની મુલાકાત લીધી અને આટલો સાથ સહકાર આપ્યો. ખૂબ ખૂબ આભાર પોપટભાઈ. અરે નહીં, ભૂખ્યાનું પેટ ભરવું એ પણ એક બહુ મોટા આશીર્વાદ છે. અને અત્યારે ઇન્ડિયાની અંદર 10:30 વાગ્યા છે એટલે ભૂખ મને અદ્ભુત લાગેલી, પણ મેં સામેથી કીધું મારે નાસ્તો કરવો છે એટલે ભાઈએ વડાપાવ મેં ખાધું, સેન્ડવિચ ખાધી, ચા પીધી. અને ચાની જે ભાઈએ વાત કરી કે તમને જો ના ભાવે તો જ્યાં સુધી તમે લંડનમાં રહ્યો ત્યાં સુધી બિલકુલ ફ્રી, કેમ કે ચા જેટલી અદ્ભુત છે કે તમને ગુજરાતમાં દરેક ખૂણે મળે જેવી રીતે તમને લંડનમાં અહીંથી મળી જશે. અને સાહેબ પણ ખૂબ સારું સેવાનું કામ કરે છે. શૈલેષભાઈ અહીંયા એક સારા અમથા ઇન્ફોર્મેટિવ યુટ્યુબર છે કે અહીંની દરેક લોકોને એક સારી માહિતી લોકો સુધી પહોંચાડે છે. એક બહુ સારા ઇન્ફ્લુએન્સર છે અને ખૂબ સારી અમથી અપડેટ અહીંના લોકલી પર્સનને પહોંચાડે છે, ખાસ કરીને ગુજરાતી સ્ટુડન્ટને, વડીલોને. તો તમે શું કહેશો ભાઈ? ભાઈ પોપટભાઈ એક એવું નામ છે કે જેનું કોઈ નથી, જેને સમાજે કાઢી નાખ્યા છે, કે જે અમુક ઓલાથી કે જે મંદબુદ્ધિના છે લોકો, કે જેને કોઈ સમાજ લેવા દેવા નથી, એવા વ્યક્તિઓને ફરી પાછું નવું જીવન આપવું એ એક બહુ કઠિન છે. તો એ પોપટભાઈ ફાઉન્ડેશન જ એક એવું નામ છે કે જે આવા વ્યક્તિઓને ગોતી અને પોતાનો આશરો આપે છે અને સમાજમાં પાછું ઊભું રહેવાનું, પાછું નવું જીવન અપાવવાની શરૂઆત કરે છે. એટલે અમને ગર્વ છે કે પોપટભાઈ ફાઉન્ડેશનના ઓનર પોપટભાઈ પોતે અમારી સાથે છે. અને અમે યુકે ગુજરાતીઓ તરફથી એક પોપટભાઈને આશ્વાસન આપીએ છીએ કે જ્યાં સુધી એને ગમે ત્યારે એની ટાઈમ પોપટભાઈ ફાઉન્ડેશનને અમારા ગુજરાતીઓ તરફથી કોઈ પણ હેલ્પની જરૂર હોય તો અમે એના માટે હંમેશા ઊભા રહીશું. થેન્ક યુ સો મચ. બસ પ્રેમ છે લોકોનો અને ત્યારે જ અમે અહીં સુધી પહોંચ્યા છીએ અને વડીલ પણ સાથે છે. તમે શું કહેશો મોટાભાઈ? બસ પોપટભાઈ, તમે જે યુકેની ધરતી પર પધાર્યો, સૌપ્રથમ તો તમારું અમે ગુજરાતી કમ્યુનિટી તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ભગવાન દ્વારકાધીશ, તમે જે નિસ્વાર્થ ભાવે સેવા કરો છો, આવીને આવી સેવા કરવાનું અવસર તમને મળતો રહે, તમને તાકાત આપે. બસ એ શુભેચ્છાઓ. અને અમારા લાયક કંઈ બી કામકાજ હોય તો ગુજરાતી કમ્યુનિટી તમારી સાથે ઓલવેઝ ઊભી. થેન્ક યુ સો મચ. અને બસ દરેક લોકોનો સહકાર છે, પ્રેમ છે અને બધા લોકો પોતાનો કિંમતી સમય કાઢી અને બધા લોકો ઉપસ્થિત છે. જે ભાઈ અત્યારે વિડીયો બનાવી રહ્યા છે, આપનું નામ શું વડીલ? નીરવ પટેલ. નીરવભાઈ છે. આપનું નામ? કમલેશ પટેલ. કમલેશભાઈ. બાપુ, આપણે એમ એકવાર તો વાતચીત થઈ ગઈ, પછી પાછળ વડીલ યકીનભાઈ, સામે વડીલ બાપુ નરેન્દ્રસિંહભાઈ. અને બધા જ લોકોનો ખૂબ સહકાર છે. થેન્ક યુ સો મચ. બધા કિંમતી સમય કાઢીને આજે મળ્યા તમે. જય શ્રી કૃષ્ણ. બસ ઈશ્વર તમને બધાને ખૂબ શક્તિ આપે. થેન્ક યુ સર. ચાલો દોસ્તો, નાસ્તો મસ્ત થઈ ગયો છે. હવે જમવાનું તો ઓલમોસ્ટ 11:30-12 વાગે થશે. એટલે યુકેના ટાઈમ પ્રમાણે ઇન્ડિયામાં ત્યારે વાગશે ઓલમોસ્ટ 3-3:30 વાગી જશે. પણ ઠીક છે, પેટ ભરે છે ભાઈ લોકોનું. તો એકવાર તમે પણ આવજો. જો યુકેમાં રહો છો તો આ દુકાન એકવાર આવજો, જમજો. અને જો મારી દીધેલી કોમેન્ટ તમને સાચી ન લાગે તો ભાઈને ચોક્કસથી કહેજો કે કંઈક સ્વાદમાં ફરક પડ્યો છે. તો ખૂબ સારી રીતે લોકોના પેટ ભરે છે, ખવડાવે છે સારું. અને બસ ઈશ્વર એમને ખૂબ જાજો આપે. આ કોઈ પ્રમોશન નથી, આ મારો ખુદનો સ્વાદ છે, મેં તમને કીધું. થેન્ક યુ.